તો સુરતમાં એક મકાનના ધાબાનો ભાગ ધરાશયી થયો છે। કેટલાક લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે। હોડી બંગલા વિસ્તારની આ ઘટના છે। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર રવાના થઈ છે। તો કેટલાક લોકો આ કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે। સુરતની ઘટના, સુરતમાં એક મકાનના ધાબાનો ભાગ ધરાશયી થયો છે, જેમાં કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે। હોડી બંગલા વિસ્તારની આ ઘટના છે। તો ફાયર બ્રિગેડની ટીમ હાલ ઘટના સ્થળ પર પહોંચી છે અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, સુરતમાં મકાનનો એક ભાગ ધરાશયી થયો છે અને કાટમાળ નીચે ઘણા લોકો દટાયા હોવાની પણ આશંકા છે। શું છે વધુ વિગતો? જી બિલકુલ થી જે ઘટના છે તે સુરતના હોડી બંગલા વિસ્તારની છે। ત્યાં જર્જરિત જે મકાનનો આગળનો જે ભાગ છે તે ધરાશયી થઈ ગયો હતો। જે રીતે મકાનનો ભાગ ધરાશયી થઈ ગયો હતો, આ કાટમાળની અંદર જે સ્થાનિક લોકો છે તે દબાયા હોવાની વાત ચાલી રહી છે। જે રીતે આ ઘટના બની હતી, સ્થાનિક લોકોમાં પણ નાસભાગનો માહોલ જોવા મળી રહ્યો હતો। બીજી તરફ આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગનો જે કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો છે। હાલ તો ફાયર ફાઈટરની 5 જેટલી જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને જે કાટમાળ છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। હાલ જે કાટમાળ છે તેમાં કેટલા લોકો ફસાયા હોય તે અંગે કોઈ પણ પ્રકારની માહિતી નથી, પરંતુ સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે જે કાટમાળ છે તેમાં લોકો દબાયા છે અને હાલ જે કાટમાળ છે તે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જે જેસીબી મશીન છે તે પણ ખોલાવી દેવામાં આવી છે। જી ચેતન, આજે મકાનનો ભાગ જે ધરાશયી થયો છે, આ મકાન જર્જરિતમાં હાલતમાં હતું। શું કયા કારણોસર આ ભાગ ધરાશયી થયો છે અને ખાસ કરીને જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી, તો જર્જરિત કદાચ આ મકાન હોઈ શકે, તો તેને લઈ કોઈ આગામી પગલાં ભરવામાં નહોતા આવ્યા કે? જી બિલકુલથી સુરત મહાનગરપાલિકા દ્વારા કામગીરીના પગલે જે જર્જરિત જે મકાન હોય છે તે મકાનને નોટિસ આપવાની કામગીરી કરતા હોય છે, પરંતુ ખાસ કરીને જો વાત કરીએ તો જે રીતે આ મકાન ધરાશયી થયું છે, મકાન ધરાશયી થયા પહેલા જે સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તે ટીમ દ્વારા નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। હાલ તો જે રીતે મકાન ધરાશયી થયું છે ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તે ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। હાલમાં કેટલા લોકો દબાયા છે તે અંગે માહિતી નથી મળી રહી, પરંતુ ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા જે કાટમાળ છે તે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। એક મોટી જે જાનહાની છે તે થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। આસપાસના જો વિસ્તારની વાત કરીએ તો આ જ રીતે જે જર્જરિત જે મિલકતો છે તે વર્ષો જૂની છે। અગાઉ પણ સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે, તેમ છતાં જે જર્જરિત જે મકાન છે તે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં નથી આવી રહી, ત્યારે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની એક મોટી બેદરકારી આ ગણી શકાય। જી ચેતન, આ મકાનનો ભાગ તો ધરાશયી થયો છે, પરંતુ આજુબાજુના મકાનની શું સ્થિતિ છે અને આજુબાજુના લોકોનું શું કહેવું છે, અને ખાસ કરીને આ મકાનનો ભાગ ધરાશયી થયો ત્યારે તે મકાનમાં કેટલા લોકો હાજર? જી બિલકુલથી જે ઘટના બની છે હોડી બંગલા વિસ્તારની, જે વર્ષો જૂની આ વિસ્તાર છે, જ્યાં જે મકાન આવેલા છે તે પોતે જર્જરિત છે। આ ઉપરાંત જે કેટલીક જે દુકાનો આવી છે તે પણ વર્ષો જૂની છે। આ તમામ જે મિલકત છે તે જર્જરિત હાલતમાં છે। વર્ષોથી અહીં સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેમાં ફક્ત નોટિસ આપવાનું કામગીરી કરે છે, પરંતુ જે જર્જરિત મકાન ઉતારવાની જે કામગીરી થવી જોઈએ તે નથી થઈ, જેને કારણે આ ઘટના બની છે। હાલ તો જે હોડી બંગલા વિસ્તાર ગણી શકાય, ત્યાં રોજે રોજ હજારોની સંખ્યામાં લોકો ત્યાંથી પસાર થતા હોય છે। હાલમાં જે લોકો દબાયા છે, લોકો ક્યાં જઈ રહ્યા હતા અને અનેક લોકો દબાયા છે કે કેમ તે અંગે પણ હાલ કોઈ પણ પ્રકારનો ફોડ નથી પાડ્યો। હાલ તો જે રીતે સ્થાનિક લોકોએ નિવેદન આપ્યું છે કે લોકો ફસાયા છે, જે નિવેદનના આધારે ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા જે કાટમાળ છે તે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો હોડી બંગલા વિસ્તારની આ ઘટના, જ્યાં મકાનનો એક ભાગ ધરાશયી થયો છે, કેટલાક લોકો આ મકાનમાં ધરાશયી ભાગમાં દટાયા છે, તો રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે। કાટમાળમાં અનેક લોકો દબાયા હોવાની આશંકા છે, તો ફાયર બ્રિગેડની ટીમ હાલ ઘટના સ્થળ પર પહોંચી છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે સુરત મહાનગરપાલિકા પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે।